Recording in progress. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। છત્રીસેક નામ જોયા છે. છેલ્લું છે કવચીને નમઃ. કવચ ધારણ કરનાર શિવજીને નમસ્કાર. કવચી એટલે કવચ ધારણ કરનાર. કવચ નામ રૂપ એ ભગવાનનું કવચ છે. અસ્તિ ભાતિ પ્રિય એ નામ રૂપાત્મક જે શિવજી છે અધિષ્ઠાન સ્વરૂપ, એની અનંત શક્તિ અનંત વિભૂતિ છે આ કવચ. એટલે કવચને ભેદીને, કવચને નહીં પરંતુ કવચને ભેદીને કવચીના દર્શન કરવાના છે. વ્યવહાર કાળે નામ અને રૂપના જ, જગતના નામ અને રૂપના જ દર્શન થાય, એટલે કે કવચના જ દર્શન થાય. પરંતુ એટલે કવચીના દર્શન ક્યારે થાય? જ્યારે આપણે વ્યવહારથી મુક્ત રહીએ, પોતાના સ્વરૂપે બની રહીએ. નિધિધ્યાસન વગેરે દરમિયાન જ્યારે વ્યવહારથી અંતર ઊભું કરેલું હોય ત્યારે કવચીના દર્શન થઈ શકે છે. ઓમ કવચીને નમઃ 36મું નામ છે. પછી 37મું છે ઓમ કઠોરાય નમઃ. તો ભગવાનના ઘોર અને અઘોર, શિવજીના આવા બે રૂપ છે. તો જે દુષ્ટો કે દુર્જનો માટે ભગવાન આવું ઘોર મૂર્તિ એટલે કે ઘોર રૂપ ધારણ કરે છે દુષ્ટ નિગ્રહ માટે. એ પણ કઠોર શબ્દનો અર્થ છે. અને ઉપરાંત કઠોર એટલે મૈત્રેય બ્રાહ્મણમાં જે સૈંધવ ઘનનું ઉદાહરણ આપેલું છે, ચિદાનંદ ઘન, ઠોસ, નક્કર, એમાં ચિદાનંદ સિવાય બીજું કશું જ ન હોય. અનંતરમ અબાહ્યમ, મીઠાના ગાંગડામાં મીઠા સિવાય બીજું કંઈ જ ન હોય. એમ ચિદાનંદ ઘન એક રસ પરમાત્મા છે. એટલે એ આવી રીતે પૂર્ણતાનું પ્રતીક છે. એટલે ઓમ કઠોરાય નમઃ એટલે પૂર્ણ ચિદાનંદ સ્વરૂપ ભગવાનને નમસ્કાર. દેશકાળ વસ્તુની અપરિચ્છિન્ન સ્વરૂપને નમસ્કાર. કોઈ સીમા નથી, કોઈ શરત નથી, બિનશરતી ચિદાનંદ ઘન સ્વરૂપ છે. કઠોર શબ્દનો એક આ અર્થ કર્યો પૂર્ણ. કઠોર શબ્દનો દુષ્ટ નિગ્રહ માટે જે અર્થ કરેલો, જે ઘોર રૂપ. પણ ભગવાનનું ઘોર રૂપ જે છે એ પણ કેવું છે? સંહારક રૂપ જે છે એ સર્જનાત્મક સંહાર છે ભગવાનનો. ભગવાન જ્યારે પણ સંહાર કરે છે સૃષ્ટિનો, ત્યારે એ સૃષ્ટિનો સંહાર સર્જનાત્મક હોય છે. કન્સ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્શન હોય છે ભગવાનનું. એટલે એ રીતે એમના જે સંહાર રૂપી જે કર્તવ્ય કર્મ છે એમાં પણ એમની દયા કરુણા જ રહેલી છે. એટલે પૂર્ણ ચિદાનંદ ઘન એક અર્થ કર્યો છે. અને ભગવાનનું આવી રીતે અપરિચ્છિન્ન, ઠોસ અને નક્કર સ્વરૂપ છે આ ચિદાનંદ ઘન સ્વરૂપ. તો ઓમ કઠોરાય નમઃ. પછી 38મું છે ત્રિપુરાંતકાય નમઃ. ત્રિપુરાસુર જે છે લીલા એનું અહીંયા સ્મરણ કરેલું છે. તો ત્રિપુર એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર,
એનો આત્યંતિક નાશ કરનારા છે. 3 પૂર એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર, એટલે નામ, રૂપ અને કર્મ, અવિદ્યા, કામ અને કર્મ, એ પણ ત્રિપુર શબ્દનો અર્થ થાય છે. નામ, રૂપ, પ્રયોજન અથવા તો અવિદ્યા, કામ અને કર્મ આ ગ્રંથિ છે એને ત્રિપુર કહેવાય, અથવા સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ એને પણ ત્રિપુર કહેવાય. અને બીજો અર્થ જીવ, જગત અને ઈશ્વર એવો પણ થાય. તો જીવ, જગત અને ઈશ્વરના અંત એટલે એનો નિશ્ચય કરવો. જીવનું સાચું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે, જગતનું સાચું સ્વરૂપ શું છે, એટલે અત્યંત અભેદ સમજવો જીવ, જગત, ઈશ્વરનો. શ્લોકાર્ધેન પ્રવેક્ષ્યામી જે શ્લોક છે, એટલે જગત જે છે એ પરમાત્મા પરનો મિથ્યા અધ્યારોપ છે. માટે જગત એ પરમાત્માથી અનન્ય છે, નવી જુદી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. જગત એ નામ રૂપવાળા પરમાત્માનો વેશ છે, વેશ માત્ર છે. એટલે આમ પરમાત્માથી જુદી જગતની કોઈ સત્તા નથી. અને જીવ એ સાક્ષાત પરમાત્માએ જ પ્રવેશ કરેલો છે એ જગતમાં. એટલે જીવ અને પરમાત્મા એ તો એક જ છે, અભિન્ન છે. તો આમ આ રીતે ત્રિપુરાંતક શબ્દ છે. તારકાસુરનો ભગવાને એટલે આવી રીતે વધ થયો જ્યારે, ત્યાર પછી એના 3 પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી, તો એ ત્રિપુરાસુર દહન જે છે એની આખી લીલા ખબર છે. રથ ક્ષોણિયંતા, ભગવાને ત્રિપુરાસુરનો વધ કરવા માટે જે પ્રકારે એમને આધીન બધા હતા સમગ્ર, એટલે પોતે જ એક આવા બાણથી આ ત્રિપુર દહન કરી શકતા હતા, છતાં પણ બધા જ સમષ્ટિના બધા જ પરિબળોનો એમણે આધાર લીધો. વિધેયૈ ક્રીડયંતઃ વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રાઃ પ્રબુધિયઃ. તો આ પ્રમાણે બધાને એવું લાગ્યું કે આ ત્રિપુરાસુર દહન રૂપી જે સમષ્ટિ હિતનું કાર્ય હતું એમાં મેં પણ કંઈક યોગદાન કર્યું છે, મારું પણ કંઈક પ્રદાન છે. એવું સૂર્ય, ચંદ્ર, વિષ્ણુ ભગવાનને બાણ બનાવ્યા, સુમેરુ પર્વતનું ધનુષ્ય બનાવ્યું, બ્રહ્માજીને સારથી બનાવ્યા વગેરે આખી લીલા આપણને ખબર છે ભગવાનની. તો આ પ્રમાણે બધાને સાથે લઈને ભગવાને કામ કરેલું છે. કવચી જે 36મું નામ હતું, કવચીનું કવચ આ ત્રિપુર છે. એટલે કઠોરતાપૂર્વક ભગવાન આવી રીતે કઠોર, કવચી અને પછી ત્રિપુરાંતક એવું નામ આવેલું છે. એટલે કવચી, કવચ ધારણ કરનાર છે એ જ ત્રિપુરાંતક બને છે. એટલે કવચીને જ્યારે સમજીએ, કવચી એટલે કવચને ભેદીને નામ રૂપાત્મક જે વેશ છે એને ભેદીને જ્યારે શિવતત્વને, પરમાત્મા તત્વને જાણવાનો પ્રયત્ન કરીએ, ત્યારે કવચી પોતે ત્રિપુરાંતક બને છે અને આપણા સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરનો આત્યંતિક નાશ કરે છે. એટલે આ પ્રમાણે દેહત્રયનો બાદ, એટલે એમાં આપણી 3 શરીરનો નાશ કરે છે. એટલે 3 શરીરમાં રહેલી આત્મબુદ્ધિ કે જે અધ્યાસ રૂપ છે, દેહાધ્યાસ છે, એને દૂર કરે છે. આ દરેક નામ, જેમ કે અહીંયા એ આલવાલ ગ્રંથ છે, શિવકલ્પલતા આલવાલહ, એ ગ્રંથમાં દરેક રૂપ, જેમ કે આ ત્રિપુરાંતક રૂપે શિવજી શ્રીશૈલ મલ્લિકાર્જુનમાં બિરાજમાન છે. એટલે દરેક રૂપ છે ભગવાનનું આપણા દેશમાં કયા સ્થળે એ રૂપે શિવજી વિરાજમાન છે એમાં લખેલું છે. તો શ્રીશૈલ મલ્લિકાર્જુનમાં ત્રિપુરાંતક રૂપે ભગવાન બિરાજમાન છે. એટલે એ રૂપે એમની ત્યાં પૂજા થતી હોય છે. જી 39મું છે વૃષાંક. ઓમ વૃષાંકાય નમઃ. તો વૃષ અને અંક એટલે ધ્વજા પર, જેમની ધ્વજા પર વૃષભનું ચિહ્ન છે, વૃષાંકાય નમઃ. વૃષ એટલે ધર્મ, અને જેની ધજામાં ધર્મનું ચિહ્ન છે. એટલે ધર્મ અહીંયા સર્વ સુખનું વર્ષણ કરનાર, વર્ષણ એટલે વર્ષા, સર્વ સુખને લાવી આપનાર, સર્વ સુખની વર્ષા કરનાર એટલે શિવજી એની ધજામાં આવી રીતે ધર્મ છે, વૃષભ છે, એટલે એ સર્વ સુખની વર્ષા કરે છે. તો આ પ્રમાણે ધર્મ વૃષ, આપણા જીવનમાં પણ ધર્મ પ્રવર્તમાન હોય ત્યારે શિવ સ્થિતિ થાય, શિવજી વિરાજમાન થાય આપણા જીવનમાં, આપણા હૃદયમાં. ત્રિપુરાંતક શિવજી વડે ધર્મનું સર્વત્ર સ્થાપન થાય છે.
એકવાર ત્રણેય શરીરોનો દાહ કરે, એટલે કે ત્રણેય શરીરમાં રહેલી આત્મબુદ્ધિનો દાહ કરે, પછી પરોપકાર પ્રદાન રૂપે સમગ્ર સૃષ્ટિમાં આવી રીતે ધર્મનું સ્થાપન થાય. 40મું છે વૃષભારૂઢ. તો ભગવાન વૃષભારૂઢ છે. ઓમ વૃષભારૂઢાય નમઃ. તો વૃષભ અને ઋષભ બંને આવી રીતે ધર્મના અર્થમાં બળદ એટલે કે એ નંદીના અર્થમાં પણ છે. વૃષભ શબ્દ છે અને ઋષભ શબ્દ પણ છે. શ્રેષ્ઠ અર્થ છે એનો, ધર્મ અર્થ છે, અને બળદ જે નંદી છે એ પણ અર્થ એનો છે. તો ધર્મરૂપી જે શ્રેષ્ઠ છે એના ઉપર આરૂઢ થનારા છે. તો ધર્મરૂપી જે નંદી છે એના 4 પગ છે: વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા. તો આ 4 ચરણ છે ધર્મના, અને એના ઉપર આરૂઢ થનારા શિવજી છે. એટલે આપણું અંતઃકરણ જ્યારે સાધન ચતુષ્ટય સંપન્ન હોય તો એવું નિર્મળ અંતઃકરણમાં જે જ્ઞાન સ્વરૂપ શિવજી છે એ આવી રીતે અવતાર ધારણ કરે છે, એ આરૂઢ થાય છે. 39મું આગળનું જે નામ હતું વૃષાંક, અને પછી 40મું છે વૃષભારૂઢ. એટલે કે જેની ધજામાં આવી રીતે ધર્મનું ચિહ્ન છે અથવા તો વૃષભનું ચિહ્ન છે. તો ધર્મધ્વજિત્વમ એને આપણે દંભિત્વમ કીધેલું છે. ભગવદ્ ગીતાના ઓલા જે મૂલ્યોવાળો જે પાઠ છે એમાં દંભ કોને કહેવાય, એટલે કહેવાતો ધર્મ નથી. એટલે 39માં વૃષાંક નામ કીધું છે. તો ભગવાનની ધજામાં ઋષભ કે ધર્મનું ચિહ્ન છે, એ કંઈ કહેવાતો ધર્મ નથી, સાચો છે. વ્યવહારમાં આવી રીતે પ્રગટ થનારો પરોપકાર પ્રદાન ભગવાનના દરેક વ્યવહારમાં પ્રગટ થાય છે. ભગવાનના દરેક વ્યવહારમાં ધર્મનું આચરણ સુસ્પષ્ટપણે જોઈ શકાય છે, અને એટલા માટે અહીંયા 40મું વૃષભારૂઢ એવું કીધેલું છે. એટલે ભગવાન ધર્મનું ખ્યાપન પણ કરે છે, ધર્મનો પ્રચાર કરે છે, સ્થાપન કરે છે, ખ્યાપન કરે છે, ધર્માચરણ કરે છે. લોક સંગ્રહ માટે ધર્મનું ખ્યાપન કરવાની છૂટ આપવામાં આવેલી છે જ્ઞાનીને. સાધકે એટલે ધર્માચરણ તો સાધક કરતો હોય, પણ હું ધર્મનું આચરણ કરું છું એવું સાધક માટે એનું ખ્યાપન કરવાનું ના હોય. આજે મેં આટલા જપ કર્યા, આજે મેં આટલા શ્રાવણ મહિનો હતો ને તો આ 11 વાર રુદ્રમ બોલ્યો. એટલે સાધકે પોતે જે ધર્માચરણ કરી રહ્યો છે ને એનું ખ્યાપન ના કરવાનું હોય. સાધકે પોતાની ધર્મ સાધના ગુપ્ત રાખવાની હોય. પરંતુ જ્ઞાનીને છૂટ આપવામાં આવેલી છે. એ જે ધર્માચરણ કે લોકસંગ્રહ, પરોપકાર વગેરે કરતા હોય એનું ખ્યાપન એ કરી શકે છે. સાધક માટે એ ગુપ્ત રાખવામાં આવેલી છે, એટલે ગુપ્ત રાખવાનું કહેવામાં આવેલું છે. એટલે કેવળ પ્રદર્શન અર્થ નથી. અહીંયા દર્શકોને હૃદયંગમ બને એવો જ્ઞાનીનો શિવજીનો ધર્માચરણ, ધર્મખ્યાપન, ધર્મ સંસ્થાપન હોય છે. વૃષભારૂઢ 5 અક્ષર છે. વૃષ, ભા અને રૂઢ. તો નિરુક્ત પ્રમાણે અર્થ એ કરેલો છે. વૃષ એટલે શક્તિ અને ભા એટલે જ્ઞાન. એટલે વૃષ એટલે શક્તિ એટલે ઐશ્વર્યના અર્થમાં છે વૃષ શબ્દ. ધર્મપરક એટલે ધર્મને પરાયણ હોય અને ધર્મથી સાધ્ય હોય એવી શક્તિ કે ઐશ્વર્યને વૃષ કીધું છે. અને ભા એટલે જ્ઞાનપરક અને જ્ઞાન સાધ્ય. જ્ઞાનપરક અને જ્ઞાન સાધ્ય શું છે? વૈરાગ્ય. વૈરાગ્ય હોય તો જ્ઞાન સાધ્ય થાય. તો આ પ્રમાણે 4 એના પાયા છે: ધર્મપરક, ધર્મ સાધ્ય, જ્ઞાનપરક અને જ્ઞાન સાધ્ય. તો આવી રીતે વૈરાગ્ય અને ઐશ્વર્યનું સૂચન કરે છે વૃષ અને ભા એવા 2 શબ્દો. અને પછી રૂઢ, એ 4 ઉપર આરૂઢ થનારા શિવજી છે. તો વૃષભારૂઢાય નમઃ. પછી 41મું નામ છે ભસ્મોદ્ધૂલિત વિગ્રહાય નમઃ. તો ભસ્મોદ્ધૂલિત ભસ્મને પોતાના સંપૂર્ણ શરીર ઉપર ધારણ કરનારા શિવજી છે. સંસારને જ્ઞાન વડે જ્ઞાનાગ્નિથી જ્યારે ભસ્મીભૂત કરે ત્યારે અવશિષ્ટ જે ભસ્મ રહે છે એને પોતાના વિગ્રહ ઉપર શિવજી લગાડે છે. તો સંસારને જ્યારે જ્ઞાન વડે, હું બ્રહ્મ છું એ જ્ઞાન વડે આ નામ રૂપાત્મક જગતને બાધિત કરે છે, એનો નાશ કરે છે, એની સત્ય બુદ્ધિને બાધિત કરી નાખે ત્યારે શેષ ભસ્મ છે ને શેષ રહી જાય. કોઈ પણ દોરડું કે રૂ ગમે તે વસ્તુ બાળીએ આપણે
તો જે શેષ રહે એને ભસ્મ કહેવાય. તો સંસારને જ્ઞાન વડે બાધિત કરવામાં આવે ત્યારે શેષ શું રહે છે? તો જ્ઞાની હું બ્રહ્માકાર વૃત્તિ વડે જ્યારે આવી રીતે હું બ્રહ્મ છું એનું વારંવાર અભ્યાસ વગેરે થાય ત્યારે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે અવિદ્યા નિવૃત્તિ થાય ત્યારે બાધિત અનુવૃત્તિ જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે, પ્રારબ્ધ શેષ રહે છે વગેરે ઘણી ચર્ચાઓ છે શાસ્ત્રોમાં. જ્ઞાની વ્યવહાર કરતો જણાય છે. તો એ વ્યવહાર કઈ રીતે કરે છે? સંસાર નામ રૂપાત્મક જગત જે છે એ તો બાધિત થઈ ગયું છે અસ્થિપાથી પ્રિય સ્વરૂપ અધિષ્ઠાનમાં. તો એ વ્યવહાર કઈ રીતે કરે છે? તો જવાબ આપવામાં આવે છે બાધિત અનુવૃત્તિથી. પૂર્વના સંસ્કારો જે છે એના આધારે વ્યવહાર ચાલુ રહે છે, પરંતુ એ વ્યવહારમાં એનું કોઈ કર્તૃત્વ હોતું નથી વગેરે પ્રમાણે ચર્ચા છે શાસ્ત્રોમાં. તો બાધિત અનુવૃત્તિ એ જ ભસ્મ છે. જ્ઞાનીનો બાધિત અનુવૃત્તિથી જગતમાં વ્યવહાર ચાલે છે, એટલે બાધિત અનુવૃત્તિને શેષ કહેવામાં. શેષ એટલે જે બાકી રહે. જ્ઞાન પછી બાકી શું રહે છે? જ્ઞાન નિષ્ઠા થઈ જાય, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી લે, મોક્ષ મળી જાય જ્ઞાનીને, પછી શેષ બાકી શું રહે છે? તો કે એનો વ્યવહાર તો જોવામાં આવે છે. સદ્યો મુક્તિ એટલે પછી જે આ દેહ સાથે કોઈ સંબંધ જ ના રહે એવું નથી થતું. જ્ઞાનીનો ચોક્કસ વ્યવહાર જોવામાં આવે છે, માટે શેષ કંઈક રહી જાય છે. તો શેષ કોને કહેવાય? બાધિત અનુવૃત્તિને શેષ કીધું છે. તો આ પ્રમાણે એ જ શિવજી, આ બાધિત અનુવૃત્તિને શિવજી પોતાના સંપૂર્ણ વિગ્રહ ઉપર ધારણ કરે છે. ભસ્મ એ જ શિવજીની ભસ્મ છે. બાધિત અનુવૃત્તિ શબ્દ કોઈને ખબર છે ખરો કે નવો લાગે છે? બાધિત અનુવૃત્તિ શબ્દ નવો છે. અચ્છા, બીજા કોઈને ખબર છે? હા. બાધિત અનુવૃત્તિ એટલે જ્ઞાન નિષ્ઠા જ્યારે જીવનનું કૃતકૃત્યતા, જીવનનું પ્રયોજન છે સિદ્ધ થઈ ગયું, એટલે થિયોરિટિકલી જેને કહેવાય ને કે આ શરીર અવિદ્યાનું કાર્ય છે, અવિદ્યાનો આત્યંતિક નાશ થાય, અવિદ્યાના કાર્યનો પણ આત્યંતિક નાશ થાય, બાધિત થઈ જાય, એની કોઈ પ્રતીતિ પણ ન રહે. હવે પ્રતીતિ પણ ના રહે એવું સિદ્ધાંત કહે છે. ત્યારે જ્ઞાની જ્યારે આવી રીતે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ તો પૃથ્વી પર વિચરણ કરે છે, ઉપદેશ રૂપી વ્યવહાર પણ કરે છે. જ્ઞાનીને તો બધા જ બ્રહ્મ સ્વરૂપે જ દર્શન થાય છે, સર્વત્ર સમાન બ્રહ્મ દર્શન થઈ રહ્યું છે જ્ઞાનીને. તો રોટલી અને પથરા, તો જ્ઞાની મહાત્માઓ રોટલી ખાય છે, પથરા નથી ખાતા. તો રોટલીમાં પણ બ્રહ્મ હોય, એટલું જ બ્રહ્મ પથરામાં પણ હોય, તો પથરો નથી ખાતા જ્ઞાની મહાત્માઓ, રોટલી જ કેમ ખાય છે? તો એને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે છે. બાધિત અનુવૃત્તિથી જ્ઞાનીનો વ્યવહાર ચાલે છે. જ્ઞાની વ્યવહાર કરે છે એવું નથી, કારણ કે કોઈ કરનાર રહ્યો નથી, અહંકાર બાધિત થઈ ગયો છે. અહંકાર નામની વસ્તુ જ્ઞાનીના કિસ્સામાં છે જ નહીં. તો પછી એવું સ્વીકારવામાં આપણા ગ્રંથો, સંક્ષેપ શારીરક વગેરે જે ગ્રંથો છે એમાં બહુ સુંદર બધી ચર્ચા છે બાધિત અનુવૃત્તિની. પ્રારબ્ધની પણ સુંદર ચર્ચા છે. જ્ઞાની માટે પ્રારબ્ધ જેવી કોઈ વસ્તુ રહી જ નથી. જ્ઞાનીને પણ જે સુખ દુઃખ આવે છે, એ ઉપાધિને જે સુખ દુઃખ આવે છે એ તો આપણી દ્રષ્ટિથી કલ્પાયેલા છે, અજ્ઞાનીની દ્રષ્ટિથી. બાકી જ્ઞાની માટે પોતે તો એવો કોઈ વ્યવહાર કે સુખ દુઃખ કશું જ રહ્યું નથી, કોઈ અનુભવો રહ્યા નથી. પણ છતાં એનો વ્યવહાર આપણને બધાને દેખાય છે. અમુક વસ્તુઓ પસંદ આવે છે, અમુક વસ્તુ એને પસંદ નથી આવતી. પૂર્વેના સંસ્કારો પ્રમાણે એનો વ્યવહાર ચાલે છે. એટલે આ પ્રમાણે એને બાધિત અનુવૃત્તિ કહેવાય છે. અનુવૃત્તિ એટલે પૂર્વના સંસ્કારોનું અનુવર્તન ચાલુ રહે છે. પૂર્વે એ રોટલી જ ખાતો તો, પથરા નહોતો ખાતો, માટે એ હવે જ્ઞાન થયા પછી, મોક્ષ મેળવ્યા પછી પણ રોટલી જ ખાય છે, પથરા નથી ખાતો. પણ ઘણીવાર આપણા નાસ્તિકો જ આવા પ્રશ્નો પૂછતા હોય છે કે રોટલી ને પથરા બધામાં એક જ ભગવાન હોય તો પથરા ખાવ ને, રોટલી કેમ નથી ખાતા? બરોબર ને? એનો શું જવાબ આપવાનો?
રોટલી અને પથ્થર એમાં સમાન બ્રહ્મ છે કે જુદું જુદું બ્રહ્મ છે? વ્યવહારિક સત્ય ધ્યાનમાં રાખવાનું. એટલે વ્યવહાર કાળે વ્યવહારિક સત્યને ધ્યાનમાં રાખવાનું એવું અને પારમાર્થિક સત્ય ધ્યાન રાખવાનું. વિચાર કરતા હોઈએ ત્યારે આની ચર્ચા આ વખતની શિબિરમાં આવી ગઈ છે એટલે હું પૂછું છું. હલો, પારમાર્થિક સત્ય એના સ્થાને છે અને વ્યવહારિક સત્ય એના સ્થાને છે. એવું છે ને, છટકવા માટે કહેવાય. વ્યવહારિક વ્યવહાર બદલાય પણ એનો જે ભાવ છે એના પ્રત્યેનો એમાં કોઈ ફેરફાર નથી થતો. ગાય હોય, કૂતરું હોય કે પછી કઈ પણ હોય, જે આપણે ભણી ગયા છે એ પ્રમાણે ઉત્તર જોઈએ છે એવું છે. હમણાં જ આ જ શિબિરમાં ભણી ગયા છીએ. છેલ્લી એક પ્રમાણ બીજા પ્રમાણના વિષયમાં પોતાનો કોઈ હસ્તક્ષેપ કરી ના શકે, એનું સમર્થન ના કરી શકે, એને પડકારી પણ ના શકે. આંખ કે આ કયો રંગ છે? બદામી રંગ છે, તો કાન એને અન્યથા હા બદામી જ છે એવું સમર્થન ના આપી શકે. ના, તો કાળો છે એવું એ જ્ઞાનને પડકારી ના શકે. વ્યવહારમાં જે પ્રમાણો, પ્રત્યક્ષાદી પ્રમાણથી વ્યવહાર ચાલે છે, તો વ્યવહાર જે પ્રમાણોથી ચાલે છે એમાં વેદાંતનું કોઈ પ્રદાન નથી. વેદાંતે એમાં કંઈ કહેવાનું નથી. વેદાંતથી એમાં કંઈ અપૂર્વ કંઈક નવું જન્મવાનું નથી. એટલે જ્ઞાન થાય તો આમ રોટલી આમ પથ્થર બની જાય અથવા તો રોટલી આમ કંઈક બીજું બની જાય એવું થતું નથી. પ્રમાણ માત્ર જ્ઞાપક છે. જ્ઞાપક છે. આ બધી ચર્ચા થઈ હતી આ વખતે. જે એક પ્રમાણને બીજા પ્રમાણના વિષયમાં કશું કહેવાનું હોતું નથી. એટલે ખાવાની વસ્તુમાં વેદાંત, હવે આ રોટલી કે પથરા બેમાંથી કયું ખાવું જોઈએ એમાં વેદાંતે કંઈ કહેવાનું જ નથી. એમાં પ્રત્યક્ષ પ્રમાણનો જ વિષય છે કે જે થતું આવ્યું છે રૂઢિ પ્રમાણે એ પ્રમાણે વ્યવહાર થાય. એટલે એમાં વેદાંતથી આમ બધું બ્રહ્મ થઈ જાય ને એવું બધું કશું થાય નહીં. ખ્યાલ આવ્યો? વેદાંત વ્યવહારનું વિરોધી નથી. વ્યવહાર દ્વારા જે જ્ઞાન થાય છે એમાં વેદાંતે કશું કહેવાનું પણ નથી. વેદાંતનું શું કહેવાય, સબ્જેક્ટ મેટર અથવા તો ક્ષેત્ર જુદું જ છે. જે લૌકિક પ્રમાણોનો વિષય છે જ નહીં એવા અતિન્દ્રિય વિષયમાં વેદાંત પ્રમાણ છે. એટલે જે લૌકિક પ્રમાણોથી વ્યવહાર થાય છે એમાં વેદાંતે કંઈ અપૂર્વ કશું નવું બતાવવાનું રહેતું નથી. એટલે આમ ઘણી વખત આ બધા પ્રશ્નો થતા હોય છે ને, ઘણા પૂછતા હોય છે કે આવી રીતે રોટલીને પથરા બધો એક જ બ્રહ્મ હોય તો એક જ ખાવ ને વગેરે. એ બધું એમાં આપણે સમજવા, આપણે કહીશું કોઈને ઉત્તર આપવાનો માટે આપણે બંધાયેલા નથી. આપણે પોતે શું સમજવાનું છે? પ્રત્યક્ષાદી પ્રમાણો છે વ્યવહાર માટે. શું ખાવું જોઈએ? રોટલી ખાવી જોઈએ કે પથ્થર ખાવો જોઈએ? એના માટે કર્મકાંડ પ્રમાણ છે. એના માટે કર્મકાંડ અથવા તો આપણો પ્રત્યક્ષાદી પ્રમાણો પ્રમાણ છે. એના માટે વેદાંત પ્રમાણ નથી. વેદાંત તો આત્માની અદ્વિતીયતામાં પ્રમાણ છે. વેદાંત શેમાં પ્રમાણ છે? આત્માની અદ્વિતીયતામાં, આત્માની પૂર્ણતામાં, આત્માના બ્રહ્મત્વમાં પ્રમાણ છે. આત્માની એટલે પોતાની ચૈતન્ય અદ્વિતીય છે, ચૈતન્ય એ પૂર્ણ છે, બ્રહ્મ છે. એ જ્ઞાન માટે વેદાંત પ્રમાણ છે. તો વેદાંતનું પ્રામાણ્ય શેમાં છે ને એ પણ સમજવાની જરૂર છે. તો ભસ્મોદ્ધૂલિત વિગ્રહાય નમઃ. ભગવાનને ભસ્મ ખૂબ જ ગમે છે. આખા સંસારને, નામ રૂપાત્મક સંસાર જે છે એમાંથી સત્ય બુદ્ધિ જે એને જ્ઞાન વડે એ બાધિત કરી દે છે અને પછી શેષ જે રહે છે એ ભસ્મને પોતાના શરીર ઉપર એ ધારણ કરે છે. સર્વ કર્મો ભસ્મીભૂત થયેલા છે ભગવાનના કિસ્સામાં, જ્ઞાની મહાત્માઓના કિસ્સામાં. એટલે દગ્ધ બીજ જેવા, દગ્ધ બીજ જે હોય એ ફરીથી અંકુર પામી શકે નહીં. એ બીજમાંથી અંકુર ના થાય, કોઈ નવું કંઈ કશું કાર્ય ઉત્પન્ન ના થાય.
એટલે શિવજીનું અલંકાર શું છે? શિવજીનું આભૂષણ, આભૂષણ એટલે અલંકાર શું છે? તો ભસ્મ છે. તો કયા ભસ્મ? ભસ્મ એટલે શું? ભસ્મીભૂત થયેલા કર્મો કે જેમાં કર્તૃત્વ નથી, ફલાશક્તિ નથી, દેહાધ્યાસ નથી, આવા કર્મો શિવજીનું આભૂષણ છે. એ જ શિવજીની ભસ્મ છે. અધિષ્ઠાનની પ્રમાથી અધ્યસ્થનું આ જે સત્યબુદ્ધિ જે છે એ બાધિત થઈ જવી, એ જ ભસ્મ છે શિવજીની. તો અધિષ્ઠાનના જ્ઞાતથી અધ્યસ્થ ભેદ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પોતાની સાથે સામ્ય ધરાવે છે. ભસ્મ શિવજીના સાથે સામ્ય ધરાવે છે, માટે ભસ્મ શિવજીને સૌથી વધુ પ્રિય છે. એમાં કોઈ ભેદ રહ્યો નથી. નામ એક વસ્તુની ભસ્મ હોય અને બીજી વસ્તુની ભસ્મ હોય. ભસ્મ તો એક જ હોય છે, એમાં કોઈ ભેદ રહ્યો નથી. સર્વની સમાન જ હોય છે ભસ્મ, અને માટે એ શિવજીને અત્યંત પ્રિય છે. એ ધારણ કરે છે. ભસ્મ ધારણ કરવાનું સંધ્યાવંદનમાં આખું વિધાન પણ કરવામાં આવેલું છે. કામદેવની ભસ્મ શિવજીએ ધારણ કરી છે. ભાષણ અર્થવાળી ભસ્મ છે આ. તો નામ રૂપાત્મક જગતનો બાધ થાય એટલે સચ્ચિદાનંદ શેષ પ્રકાશે છે, એને જ અહીંયા મહાત્માઓ ભસ્મ કહે છે. જે શેષ રહે ને એને ભસ્મ કહે. તો નામ રૂપાત્મક સંસારનો બાધ થઈ જાય તો શેષ શું રહે છે? આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ જ શેષ રહે છે. એ સચ્ચિદાનંદ સ્વરૂપને જ શિવજી જ્ઞાની મહાત્માઓ આપણે બધા ધારણ કરી રહેલા છીએ, અને એ જ આપણી ભસ્મ છે. તો ભસ્મ ધારણ કરતા હોઈએ ત્યારે આ પ્રમાણે આવું સ્મરણ વિચાર કરી શકાય. તો ભસ્મોદ્ધૂલિત વિગ્રહાય નમઃ. 42મું છે સામપ્રિયાય નમઃ. ઓમ સામપ્રિયાય નમઃ. તો શિવજીને સૌથી વધારે પ્રિય છે સામગાન. સામવેદના આરાધ્ય દેવ, અધિષ્ઠાતા દેવ આ શિવજી છે. એટલે સામવેદ ગેયમાં જે સામવેદ એ આવી રીતે ગેય મંત્રો છે બધા. તો ગેય મંત્રોમાં સૌથી વધારે સ્તુતિ રુદ્રની થયેલી છે સામવેદમાં. તો સામવેદ ગાન સાંભળીને શિવજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. રાવણે પણ આવી રીતે સામવેદની રોજ 1000 શાખાઓ જે છે એનું ગાન કરતા હતા, અને એટલે શિવજી પ્રસન્ન થયા હતા રાવણ પર. સામનો બીજો અર્થ થાય છે શાંતિ. તો શાંતિ પ્રિય છે શિવજી. સમાધિસ્થ હોય છે પોતાના સ્વરૂપમાં હંમેશા, અને માટે એ આવી રીતે સામપ્રિય કહેવાય છે. અને શિવજીની જે શાંતિ છે નિરવધિ, કે નિરવધિ એટલે નિસ્સીમ છે, અત્યંત શાંત છે. કોઈ પ્રકારનો અંદર વિહ્વળતા નથી શિવજીમાં. એટલે બ્રહ્મનિષ્ઠ મહાત્માઓ જે છે એ પણ અત્યંત ધીર ગંભીર હોય છે, કોઈનાથી પ્રભાવિત થઈ જતા નથી. અજાતશત્રુ જે છે એ નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપના જ્ઞાની હતા. ગાર્ગ્યનું આવી રીતે સોપાધિક બ્રહ્મ વિષયક ગમે તેટલું મહાન જ્ઞાન હતું, છતાં પણ અજાતશત્રુ કેમ કીધા છે? કારણ કે કોઈના જેને નિરુપાધિક બ્રહ્મનું જ્ઞાન હોય એ સોપાધિક બ્રહ્મની વિશેષતાઓથી પ્રભાવિત થતા નથી. એટલે પ્રભાવિત જે અન્યથી પ્રભાવિત ન થાય એને અજાતશત્રુ કહેવાય. તો આ પ્રમાણે નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોય તો વિહ્વળતા એવી રીતે કોઈ પ્રકારનો આમ પ્રભાવ, કોઈ એના ઉપર પ્રભાવ જન્માવી ન શકે. અને માટે સામ એટલે શાંતિ પ્રિય છે શિવજી. અને ઉદ્ગાતૃ વેદ એટલે સામવેદ, એમાં તત્વમસી વગેરે સામવેદનું જે મહાવાક્ય છે એના ઉપદેષ્ટા છે શિવજી. અને એ ઉપરાંત બધા જ પ્રકારની સંગીત વિદ્યા આ સામવેદમાં છે. તો સામવેદના આદ્ય આચાર્ય આ શિવજી છે. ભૈરવી રાગથી શિવજીને સંતુષ્ટ કરીએ તો યમદૂતો દૂર ભાગી જાય અને વિશ્વનું કલ્યાણ થાય. તો આ પ્રમાણે સામવેદમાં આવી રીતે સ્તુતિ કરવામાં આવેલી છે શિવજીની. 43મું છે સ્વરમયાય નમઃ. તો સ્વરમય આ બધા ચતુર્થી વિભક્તિના નામ છે, એટલે પ્રથમ આપણે પ્રાતિપદિક જોવું હોય તો સ્વરમય થાય. તો સ્વરમય એટલે સ્વર સ્વરૂપ, સ્વર રૂપે શિવજી. એટલે સ્વર અધિષ્ઠાન કહેવાય, અને એના ઉપર વ્યંજન બધા અધ્યારોપિત થતા હોય છે.
મૂળ વાણી જે છે અકારો વૈ સર્વા વાક, અકાર જે છે એ સ્વર છે, એના જ વિકાર રૂપે બધા વ્યંજનો જે આખે કક્કો બારકડી વગેરે જે છે આપણા, તો એના ઉપર વ્યંજનો અધ્યારોપિત થાય છે. મૂળ સ્વર સ્વરૂપ અધિષ્ઠાન શિવજી છે અને સાતે સ્વર જે છે એમાં શિવજી નિવાસ કરે છે. સ્વરઃ શિવમય એવું કહેવામાં આવેલું છે. એટલે સમગ્ર વાણી, સમગ્ર વાક વ્યવહાર તો સ્વરનો જ વિકાર છે. સ્વર્યતે ઉચ્ચાર્યતે ઇતિ સ્વરઃ, તો જેનું ઉચ્ચારણ થાય એને સ્વર કહેવાય. તો સમગ્ર દૃશ્ય પ્રપંચ નામ રૂપાત્મક રૂપે શિવજી પ્રગટ થયા છે. અસ્થિભાતિ પ્રિય જ નામ અને રૂપમાં અભિવ્યક્ત થયું છે અને માટે એ એનો નામ અને રૂપનો વેશ ધારણ કરીને આપણી સમક્ષ આવે છે. એટલે પ્રત્યેક શબ્દ છે એ આવી રીતે, આને એવી રીતે પણ વિચારી શકાય. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી 4 પ્રકારની વાણી કીધેલી છે. આ ખબર છે કોઈને? પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી? ચાલો કહી દો. પરાવાણી એટલે ચૈતન્ય નિરૂપા. હા બોલો. વાણીના પ્રકાર જોયા છે. હા, 4 પ્રકાર. પશ્યંતી. હા, 4 પ્રકારની વૈખરી. વાણીના 4 પ્રકાર છે. વૈખરી એટલે જે આપણે બોલીએ છીએ એ વૈખરી. એ વૈખરી. હા, એ ગળામાંથી નીકળે એ આપણે જે પહેલા બોલવાનું હોય એ પશ્યંતી. પરાવાણી એટલે હા બ્રહ્મ સ્વરૂપ, બરોબર છે. એટલે ચૈતન્ય સ્વરૂપા પરાવાણી છે. નિરૂપાધિક બ્રહ્મને જ પરાવાણી કહેવાય. નિરૂપાધિક ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ એ પરાવાણી છે. એ જ્યારે સંકલ્પ કરે સૃષ્ટિનું સર્જન કરવું વગેરે, એટલે ચૈતન્ય જ્યારે સંકલ્પ કરે છે કે એકોહમ બહુશ્યામ વગેરે જે સંકલ્પ કરેલો છે ભગવાને, એ સંકલ્પ રૂપા પશ્યંતી વાણી છે. તો ભગવાન જ્યારે સંકલ્પ એકોહમ બહુશ્યામ જે છે ને એ પશ્યંતી ઉપાધિવાળું ચૈતન્ય કહેવાય. પરાવાણી નિરૂપાધિક ચૈતન્ય છે. પશ્યંતી એટલે ભગવાને સંકલ્પ કર્યો આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવું, એમાં પ્રવેશ કરવું વગેરે. તો સંકલ્પ રૂપ જે છે એ પશ્યંતી ઉપાધિવાળું ચૈતન્ય છે. એ જ પછી મધ્યમાં સૂક્ષ્મ, મધ્યમાં એટલે હિરણ્યગર્ભનું સ્તર, એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ પ્રપંચ અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર વગેરે રૂપે જે અભિવ્યક્ત થાય છે, સૂક્ષ્મ સ્તરે મધ્યમાં રહેલી છે મધ્યમાં વાણી. એટલે એ પ્રકારે ચૈતન્ય જ આ 4 જે પરા છે એ નિરૂપાધિક ચૈતન્ય છે. એમાં થોડો અધ્યારોપ થાય, પશ્યંતી બને. એમાં વધારે અધ્યારોપ થાય, સમષ્ટિ સૂક્ષ્મ શરીર આવે ત્યારે હિરણ્યગર્ભને મધ્યમાં સ્તર કહેવાય છે. અને પછી આપણે જે અત્યારે આ વાણી બોલી રહ્યા છીએ શબ્દ બ્રહ્મ, એ પણ વૈખરી વાણી છે. એટલે વિચારો રૂપે રહેલી, વિચારો જ્યારે પ્રગટ થાય ત્યારે આ સ્થૂળ રૂપ શબ્દોનું એને મળે છે, એ વૈખરી વાણી છે. તો પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. ઘણા યોગીજનો જ્યારે સાધના કરતા હોય ત્યારે મધ્યમા સ્તરે પહોંચી જાય છે. આપણા અત્યારે હું જે આ શબ્દો બોલી રહ્યો છું એ સૌથી પહેલાં વિચાર રૂપે મારા મનમાં બુદ્ધિમાં જન્મે છે. એટલે મારા મનમાં અને બુદ્ધિમાં રહેલા શબ્દો અત્યારે તમને જણાતા નથી, પણ આવી રીતે બોલું અને વ્યક્ત થાય ત્યારે તમને જણાય. ઘણા યોગીઓ પોતાની સાધનાથી મધ્યમા સ્તરે પહોંચી જાય છે. સામેવાળાના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે એ લોકોને ખબર પડે છે. ઘણા યોગીઓ એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે જ્યારે આ ઉપાસનાઓ અને યોગ ધારણા દ્વારા સાધના કરવામાં આવે ત્યારે મધ્યમા સ્તરે પહોંચી શકાય છે. મધ્યમા સ્તરનું સાદું ઉદાહરણ સમજવું હોય ને તો બાળક અને માતા જે છે, નાનું બાળક હોય, નાના બાળકને ભૂખ લાગી છે કે પેટમાં દુખે છે. નાનું બાળક જે હમણાં જ જન્મેલું છે, 2 મહિનાનું નથી થયું, એને ભૂખ લાગી છે કે પેટમાં દુખે છે ને એ માને ખબર પડી જાય. એટલે એને મધ્યમા સ્તરનું ઉદાહરણ સમજી શકાય. એને શું જોઈએ છે, એ શેના લીધે આમ આવી રીતે બોલે છે, રડે છે, અવાજ કરે છે. એનું રડવાનું પણ દરેક વખતે જુદું હોય, એ આપણને કદાચ ના ખબર પડે, માને ખબર પડી જાય. તો એ મધ્યમા સ્તરનું ઉદાહરણ છે. તો એ પ્રમાણે આ પરા, પશ્યંતી, મધ્યમા, વૈખરી જે કંઈ પણ શબ્દો છે એ ચૈતન્યનું વિવર્ત છે. સમજવાનું છે શું આપણે આમાં, અત્યારે હું જે આ બોલી રહ્યો છું એ બધા શબ્દો ચૈતન્યનું વિવર્ત હોય. વિવર્ત એટલે શું?
સાપને દોરીનું વિવર્ત કહેવાય. રજ્જુ જ સાપ રૂપે જણાય છે. અવિદ્યાને લીધે રજ્જુમાં કોઈ પ્રકારના વિકાર, પરિવર્તન, ભેદભાવ કશું થયા વગર એ સર્પ રૂપે જણાય છે. તો સર્પને રજ્જુનું વિવર્ત કહેવાય. એવી રીતે અત્યારે હું જે આ શબ્દો બોલી રહ્યો છું એ ચૈતન્યનું વિવર્ત છે. કોઈ પણ વસ્તુ, આ ચશ્મા પણ ચૈતન્યનું વિવર્ત જ છે. આવું સમજવાનું છે. હકીકતમાં દરેકે દરેક નામ રૂપ જે છે એ ચૈતન્યનું વિવર્ત છે. સ્વરમય, સ્વર રૂપે, અધિષ્ઠાન રૂપે શિવજી જ છે. શિવજી છે એટલે ચૈતન્ય છે, નિરુપાધિક બ્રહ્મ જ છે. એના ઉપર આ બધું આ એ જ વિવર્ત રૂપે જણાઈ રહ્યા છે. રજ્જુ જ સર્પ રૂપે, વિવર્ત રૂપે જણાઈ રહી છે. વિપરીતેન વર્તનમ વિવર્તમ. તો વાણી એ બ્રહ્મનું વિવર્ત છે. બીજા પ્રકારે શબ્દો મૂકું તો શબ્દો એ બ્રહ્મની ઉપાધિ છે. આ બંને સમજવા માટે જ હું બોલું છું, જરા જુદા શબ્દોમાં. શબ્દો એ બ્રહ્મની ઉપાધિ છે. જેમ ઘડ Recording in progress. વાણી બ્રહ્મનું વિવર્ત છે, અથવા તો બધી જ વાણી, બધા જેટલા શબ્દો છે એ બ્રહ્મની ઉપાધિ છે. ઉપાધિ હોય તો બ્રહ્મ પ્રગટ થાય. ઉપાધિ વિના બ્રહ્મ વ્યવહાર યોગ્ય ન બને. તો શબ્દો રૂપે બ્રહ્મ જ વ્યવહાર યોગ્ય બને છે. વાણી રૂપે વાક વ્યવહાર જેટલો પણ છે એ બ્રહ્મને જ પ્રગટ કરે છે. બ્રહ્મ તરફ જ નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપ જે ચૈતન્ય સ્વરૂપ શિવજી છે એનો જ નિર્દેશ કરે છે. તો પ્રત્યેક વ્યવહાર, પ્રત્યેક વૃત્તિ જેમ ચૈતન્યને ઝીલે છે, ચૈતન્યના આભાસને, ચિદાભાસને પોતાનામાં ઝીલે છે અને એ રીતે ચૈતન્યને લક્ષિત કરે છે, એવી જ રીતે બધા જ શબ્દો એ બ્રહ્મનું જ આવું સોપાધિક રૂપ છે અથવા તો બ્રહ્મની ઉપાધિ છે. એટલે બ્રહ્મનું જ વિવર્ત છે. ઘડો એ માટીનું વિવર્ત છે, ઘડો એ માટીની ઉપાધિ છે. માટીને વ્યક્ત થવું હતું, વ્યવહાર યોગ્ય બનવું હતું, આપણા સુધી પહોંચવું હતું, એટલે માટીએ ઘડારૂપી નામ અને રૂપી ઉપાધિનું આલંબન લીધું. એના વગર માટી વ્યવહાર યોગ્ય આપણા સુધી પહોંચી ના શકે. તો એવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા શિવજી આપણા જીવનમાં પ્રવેશ કઈ રીતે પામે? આવી રીતે નામ અને રૂપના ઉપાધિ દ્વારા, નામ રૂપના વિવર્ત દ્વારા એ આપણા જીવનમાં આવી રીતે વ્યવહાર યોગ્ય બને છે. તો સ્વરમયાય નમઃ. તો એવી રીતે શિવજી જે અધિષ્ઠાન સ્વરૂપ છે એવા શિવજીને નમસ્કાર હો. સ્વરનો શબ્દ અર્થ ઓમકાર પણ કરેલો છે, પ્રણવ. તો યો વેદાદૌ સ્વર પ્રોક્તો વેદાંતે ચ પ્રતિષ્ઠિત તસ્ય પ્રકૃતિલીનસ્ય યઃ પરસ્સ મહેશ્વર. તો એમાં મહેશ્વર જે શિવજી છે એ જ આવી રીતે સ્વર, ઓમકાર કે પ્રણવ સ્વરૂપ છે. જે નિષ્પ્રપંચ છે, પ્રપંચના ઉપશમ રૂપ છે, પ્રપંચના અધિષ્ઠાન સ્વરૂપ છે, એ
શિવજીની જ આ બધા સ્વર વ્યંજન જે કંઈ પણ શબ્દો છે, વાણી છે, એ એની ઉપાધિ માત્ર છે, વિવર્ત છે. હા, એટલે ભગવાન શબ્દાત્મક છે અને શબ્દો જે છે એ ભગવાનની શક્તિ રૂપ જ છે, ઉપાધિ રૂપ છે. 44મું નામ ત્રયીમૂર્તિ. ઓમ ત્રયીમૂર્તયે નમઃ. તો વેદત્રયી, આપણે જનરલી વેદત્રયી એવું કહેવામાં આવે છે. સમગ્ર વેદ એ શિવજીની વાણી છે, એટલે વેદની પૂજા એ શિવ પૂજા સમાન જ છે. વેદોને ધારણ કરે પોતાના મન અને બુદ્ધિમાં અને એ પ્રમાણે જીવન જીવે એવા પવિત્ર બ્રાહ્મણ હોય અથવા તો આ જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ હોય એ શિવતુલ્ય જ છે. શિવતુલ્ય જ એમની પૂજા, આરાધના, ઉપાસના કરવી જોઈએ. વેદો નિત્ય છે. વેદોનું નિત્યત્વ વ્યાવહારિક છે. મીમાંસકો વેદોને શાશ્વત નિત્ય માને છે. આપણામાં 6 વસ્તુઓ નિત્ય છે. વેદાંતનો જે સિદ્ધાંત છે એમાં 6 વસ્તુઓને નિત્ય સ્વીકારવામાં આવી છે. બ્રહ્મ, જીવ, અવિદ્યા, પછી એનો સંબંધ જીવ, ઈશ્વર અને જગતનો સંબંધ, એવું કંઈક છે. 6 વસ્તુઓ નિત્ય છે. એમાંથી બ્રહ્મનું જે નિત્યત્વ છે એ સ્વરૂપતઃ કૂટસ્થ નિત્ય છે. બાકીના બધા જે છે એનું નિત્યત્વ કલ્પિત છે. એટલે વેદો નિત્ય છે, પણ વ્યવહાર કાળે નિત્ય છે વેદો. તો સૃષ્ટિ પછી અને પ્રલય પહેલાં આ વેદો રહેલા છે, એટલે કે નિત્ય છે. સૃષ્ટિની સાથે જ આ વેદોનું સર્જન થયેલું છે. સર્જન એટલે પ્રગટ થયેલા છે પરમાત્મામાંથી. વેદો અપૌરુષેય છે. એટલે ઘણા એવું કહેતા હોય છે ને નાસ્તિકો, ચાર્વાકો, કે આ વેદો તો આ બધા બ્રાહ્મણોએ ઊભી કરેલી ખાલી વાતો છે. તો એના માટે આલવાલ ગ્રંથમાં કીધું છે, જેણે માત્ર ઓલા નાના નાના ખાબોચિયાઓ અથવા તો સરોવરો અને તળાવો જ જોયા છે એ લોકો એવું જ માને કે આ સમુદ્ર પણ કોઈક ઘણા બધા માણસોએ ભેગા કરીને ખોદીને ખાડો કરીને બનાવેલો છે. આવી રીતે કટાક્ષ કરવામાં આવે છે નાસ્તિકો ઉપર, કે જે એવું બોલે છે કે વેદો તો કોઈક બ્રાહ્મણે આવી ઘડી કાઢેલી વાતો છે પોતાનું પેટ ભરવા માટે. એના માટે આલવાલ ગ્રંથમાં ભાસ્કર રાય આ રચ્યો છે. કોણે ગ્રંથ? 108 નામ શિવજીના. ભાસ્કર રાય વિરચિત શિવકલ્પલતા આલવાલ ગ્રંથ છે. તો એમાં એવું લખેલું છે કે જે લોકોએ માત્ર ખાલી નાના નાના તળાવ, સરોવર જોયા છે એ લોકોને એવું જ લાગે કે સમુદ્ર પણ બધા માણસોએ ભેગો કરીને એક દિવસ બધા આવી રીતે કુહાડીને પાવડો ને બધું લઈને ગયા હશે અને સમુદ્ર ખોદ્યો હશે અને એમાં પાણી ભરાઈ ગયું હશે. એટલે વેદો અપૌરુષેય છે. વેદની અપૌરુષેયતા વેદ સ્વયં કહે છે. અને પરમાત્માના નિશ્વાસ રૂપ છે. યસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ, એમ કરીને મૈત્રી બ્રાહ્મણમાં જે શું થયું, Recording in progress. હા, તો મૈત્રી બ્રાહ્મણનો જે કંડિકા છે, મૈત્રી બ્રાહ્મણની કંડિકામાં આની સુંદર ચર્ચા થયેલી છે. વેદ અપૌરુષેય છે અને પ્રમાણ છે. પ્રમાણ છે એટલે એમાં મનુષ્ય રચિત કોઈ પણ ગ્રંથ હોય તો મનુષ્યની બુદ્ધિમાં જે બધા દોષો રહેલા હોય છે એ એમાં નથી. એટલે નિર્દોષ છે, નિર્દુષ્ટ પ્રમાણ છે. વેદ પોતે જ આવી રીતે એ મંત્રની જે ભાષ્ય અને બધી ચર્ચાઓ છે એમાં સુંદર એ બધું. વેદો અપૌરુષેય છે, પ્રમાણ છે, નિર્દોષ છે અને અકર્તૃક છે. એટલે કોઈ પણ રચના સકર્તૃક હોય, પરમાત્માએ રચના કરેલી હોય વેદોની, તો પણ એમાં કંઈક દોષ હોય. એટલે અકર્તૃક કીધા છે વેદોને પરમાત્માએ જ. અકર્તૃક એટલે પરમાત્માએ રચના કરી હોય એવું નથી. યસ્ય નિશ્વસિતમ, એ પ્રમાણે પોતાના પરમાત્માના નિશ્વાસ રૂપે આપોઆપ પ્રગટ થયેલા છે વેદો. તો એ બધી ત્યાં સુંદર ચર્ચા છે. તો ઓમ ત્રયી મૂર્તયે નમઃ. તો વેદત્રયી એ અપૌરુષેય વેદ જેનું સ્વરૂપ છે, વેદ દ્વારા પ્રતિપાદ્ય, વેદ દ્વારા પૂજનીય એવા શિવજીને નમસ્કાર હો. હા,
વેદ પૂર્વ ભાગ એટલે કર્મકાંડ છે એ ધર્મ માટે સ્વતંત્ર પ્રમાણ છે. ધર્મ માટે ધર્મનું શું સ્વરૂપ છે, આમાં ધર્માચરણ કઈ રીતે કરવું, આમાં ધર્મ કયો ધર્મ કહેવાય વગેરે એના સ્વરૂપ માટે કર્મકાંડ જે છે એ પ્રમાણ છે. અને વેદાંત બ્રહ્મ માટે સ્વતંત્ર પ્રમાણ છે. સ્વતંત્ર એક શબ્દ ઉમેરે છે અહીંયા ટીકાકાર, એટલે સ્વતંત્ર પ્રમાણ છે. કર્મકાંડ ધર્મના સ્વરૂપ માટે સ્વતંત્ર પ્રમાણ છે, એટલે એ જે કે ફાઇનલ હોય. એવી જ રીતે બ્રહ્મના સ્વરૂપ માટે વેદાંત અથવા ઉપનિષદો શ્રુતિ વગેરે જે છે એ સ્વતંત્ર પ્રમાણ છે. સ્વતઃ પ્રમાણ છે, સ્વતંત્ર પ્રમાણ છે. તો વેદનું વિભાજન બે પ્રકારે થાય છે, રચનાના આધારે અને યજ્ઞ કાર્યના આધારે. તો રચનાના આધારે પદ્ય, ગદ્ય અને ગેય એવા ત્રણ વિભાગ પડે છે. તો પદ્યાત્મક જે છે એને ઋગ્વેદ કહેવાય. એમાં પદ્ય એટલે કે બધા મીટર એટલે કે છંદોબદ્ધ મંત્રો હોય તો એને ઋગ્વેદ કહેવાય. પદ્યાત્મક હોય એને ઋગ્વેદ કહેવાય, ગદ્યાત્મક હોય એને યજુર્વેદ કહેવાય, અને ગેયાત્મક હોય ગેય ગાઈ શકાય એવા હોય એને સામવેદ કહેવાય. એટલે ત્રણ અવયવો વાળા હોવાથી એને વેદત્રયી કહેવામાં આવે છે. તો ત્રયી મૂર્તયે નમઃ. અને બીજા આ વેદનું વિભાજન થયું આ પ્રકારે પદ્ય, ગદ્ય અને ગેય. હવે અથર્વવેદની કેમ ગણના નથી થતી, તો એમાં ગણી જ લેવાનું, પરંતુ બીજા પ્રકારે કહે છે યજ્ઞ કાર્યના આધારે વેદના પ્રકાર પાડવા હોય તો ઋક, યજુસ, સામ અને અથર્વ. તો ઋત્વિક એટલે કે ઋત્વિક કર્મ હોય તો એનો હોતા હોય એનો બ્રાહ્મણ, એના માટે ઋગ્વેદ, અધ્વર્યુન માટે યજુર્વેદ, ઉદ્ગાતૃ યજ્ઞ કાર્ય હોય તો એમાં આવી રીતે એના મંત્રો બધા સામવેદમાં છે. બ્રહ્મા જે છે બ્રાહ્મણ એ અથર્વવેદનો કહેવાય. એટલે અથર્વવેદ વેદ નથી, કોઈક પાછળથી ઉમેરવામાં આવેલો છે, એવું બધી વાહિયાત વાતો છે. પુરુષ સૂક્તમમાં જ શું છે, રુચસ સામાની જગ્નિરે છંદાગુંસી જગ્નિરે તસ્માત યજુસ તસ્માદ જાયત. તો એમાં ઋગ્વેદ, સામવેદ, રુચસ સામાની જગ્નિરે એટલે રુચાઓ અને સામવેદનું એવી રીતે એમાંથી જે વૈશ્વિક યજ્ઞ હતો એમાંથી ઉત્પન્ન થયા. છંદાગુંસી જગ્નિરે તસ્માત, તો છંદાંસી જે છે ને એ અથર્વેદ છે. અને પછી યજુસ તસ્માદ જાયત યજુર્વેદ. તો છંદાંસી એ અથર્વવેદનું ત્યાં પણ પ્રતિપાદન થયેલું છે. તો વેદત્રયી એટલે સમસ્ત વેદ એવું જ સમજવાનું છે. જે તૈતરીય ઉપનિષદમાં પણ રુચ દક્ષિણ પક્ષ વગેરે જે અથર્વાંગિરસ પુચ્છમ પ્રતિષ્ઠા એમાં પણ અથર્વવેદનો ઉલ્લેખ થયેલો છે. નારદજી જ્યારે સનતકુમાર પાસે આવ્યા છાંદોગ્ય ઉપનિષદના 7મા અધ્યાયમાં ચર્ચા છે, તો એમાં પણ અથર્વવેદ આવ્યાની એ વેદજ્ઞ હતા જ. એટલે ચારેય વેદ એ પ્રમાણે અહીંયા સ્પેસિફિકલી અથર્વવેદનો ઉલ્લેખ થયેલો જ છે. અથર્વવેદ કોઈ વેદબાહ્ય ગ્રંથ નથી. શિવજીની વેદરૂપતા અને વેદાત્મકતા તૈતરીય ઉપનિષદના બ્રહ્માનંદ વલ્લીના ભાષ્યમાં પણ આ પ્રમાણે પ્રગટ થયેલી છે. ઋક, યજુસ, સામ અને અથર્વ આ ચારે ચાર એટલે વેદત્રયીમાં આ ચારેય વસ્તુ ગણી લેવાની. ત્રયી મૂર્તિ એટલે શિવજીને પોતાના ત્રયી મૂર્તિ સ્વરૂપ શિવજીનું પૂજન, આરાધન વગેરે કઈ રીતે કરાય, તો શિવજીને પોતાના હૃદયમાં, બુદ્ધિમાં ધારણ કરવાના. એટલે સમગ્ર વેદ વેદાંતનો જે અર્થ છે, મંત્રોના અર્થને, મંત્રના તાત્પર્યને ધારણ કરવું, મંત્રના તાત્પર્યને પ્રમાણિત કરવું, એ પ્રમાણેનું જીવન જીવવું, એ જ આવી રીતે ત્રયી મૂર્તિની ઉપાસના, આરાધના છે શિવજીની. ત્રયી મૂર્તિ સ્વરૂપ શિવજીની આરાધના છે. અને આ પ્રમાણે જે જ્ઞાની મહાત્માઓ અથવા તો પવિત્ર બ્રાહ્મણો હોય જે વેદના અર્થને ધારણ કરીને જીવન જીવી રહ્યા છે, આ પ્રમાણે જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એમની પણ સેવા કરવાની એ જ ત્રયી મૂર્તિ સ્વરૂપ શિવજીની સેવા છે. તો જેટલું પણ આપણે જે સાધકો અથવા તો જે મહાત્માઓ આ ભાષ્ય, ટીકા, શિક્ષણ વગેરે આ જે વેદાંત વેદનું કરી રહ્યા છે એ ત્રયી મૂર્તિની જ સેવા છે. આપણે બધા ત્રયી મૂર્તિ એવા શિવજીની સેવા આરાધના જ કરી રહ્યા છીએ. અનીશ્વરાય નમઃ 45મું નામ છે અનીશ્વર. અનીશ્વર એટલે ઈશ્વર શાસક વિનાના શાસક છે, એનો કોઈ શાસક નથી.
અને અકાર્ય કારણ એટલે કે એનો કોઈ શાસક નથી, પરંતુ એને પણ શાસન કરવાની જરૂર પણ નથી. પ્રત્યેગાત્મતયા જે શાસન કરે છે, એટલે કે શાસન શબ્દ મુખ્ય અર્થમાં શિવજીમાં લાગુ પડતો નથી. જેમ કે મારા 10 અરીસા હોય સામે, તો એમાં 10 પ્રતિબિંબ પડતા હોય, તો હું 10 પ્રતિબિંબોનું શાસન કરું છું. હું એક હાથ ઊંચો કરું જમણો, તો 10 પ્રતિબિંબોએ જમણો હાથ ઊંચો કરવો પડે, એને શાસન કર્યું કહેવાય. તો એમાં શાસન અર્થ મુખ્ય અર્થમાં નથી. મુખ્ય એટલે જાણે કે શાસન કરતો હું હાથમાં દંડો લઈને ચલો હાથ ઊંચો કરો એવું મારે કહેવું નથી પડતું. તો એને પ્રત્યેગાત્મતયા શાસન કહેવાય, એટલે કે મુખ્ય અર્થમાં નથી હોતું. શાસન કરવાની જરૂરિયાત જ્યાં ના હોય ને ત્યાં મુખ્ય અર્થ નથી હોતો. તો આ પ્રમાણે નિરંકુશ ઐશ્વર્ય ધરાવનાર આ શિવજી છે. શિવજીની ઐશ્વર્ય કે સામર્થ્ય કે શાસકપણું છે એ નિરવધિ છે. બધાનો સંહાર કરીને પોતે શેષ રહેનારા છે, એટલે સર્વના ઉત્પાદક છે. એટલે એમના કોઈ પતિ કે સ્વામી નથી, એટલે જરૂર નથી, શાસન કરવાની જરૂર નથી. અને એ પણ અર્થ અહીંયા કહી શકાય. કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્તઃ. અનીશ્વર એટલે કે સંપૂર્ણ ઈશ્વરોના સ્વામી અથવા તો એનો કોઈ ઈશ્વર નથી, શાસક નથી એવા શિવજી છે. કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. પૂર્ણતયા સ્વમર્થ છે, કંઈક કરવા માટે પૂર્ણતયા સ્વતંત્ર છે, સમર્થ છે. કંઈ ન કરવા માટે પણ સમર્થ છે પૂર્ણતયા. આપણે પણ, હું બોલી શકું છું, હું કર્તુમ સમર્થ છું. હમણાં ચૂપ થઈ જવું, કંઈ નથી બોલવું, આજે હું થાકી ગયો છું, હવે તમે બોલો. તો અકર્તુમ સમર્થ, હું પણ અકર્તુમ સમર્થ. અન્યથા કર્તુમ સમર્થ પણ આપણે થોડાક કહેવાઈએ. જ્યારે પુરુષ પ્રયત્ન, ઈચ્છા વગેરે શક્તિ જે છે એમાં ત્રણેય વસ્તુઓ થોડી માત્રામાં છે, પરંતુ પૂર્ણ માત્રામાં સમગ્રતયા કર્તુમ સમર્થ અકર્તુમ સમર્થ અન્યથા વા કર્તુમ સમર્થ. પૂર્ણતયા સમગ્ર માત્રામાં આ ઈશ્વર એવા શિવજીમાં જ સંભવિત છે, એટલે એમને અનીશ્વર કહ્યા છે. કર્તુમ સમર્થ, ભગવાન બધું જ કરવા માટે સમર્થ છે. જે કંઈ પણ થઈ રહ્યું છે એમની શક્તિ, એમના સામર્થ્યથી, એમના શાસન હેઠળ જ થઈ રહ્યું છે. એમના શાસનની કશું જ બહાર નથી. અકર્તુમ સમર્થ, એનું ઉદાહરણ છે કોઈ? અકર્તુમ સમર્થ, ભગવાન કઈ રીતે અકર્તુમ સમર્થ, કંઈ ન કરવા માટે સમર્થ કહેવાય. કંઈક ના કરવું હોય ને તોય ભગવાન એવું ઈચ્છી શકે. જે કંઈ થઈ રહ્યું છે એ તો ભગવાન કરી રહ્યા છે. વિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં 4 મહિના આરામ કરે છે. ના, અકર્તુમ સમર્થ એટલે ન કરવા માટે હું સમર્થ છું. જેમ કે અત્યારે મારે બોલવું નથી, તો પછી 11:30 સુધી ક્લાસ લેવાનો જ ના, મારે તો નથી જ બોલવું. એ બધું મારે છાજે નહીં એવું. આપણે જે કંઈ ભાઈ કરી રહ્યા છીએ એ પ્રમાણે જે કરવું જોઈએ. અકર્તુમ સમર્થ એટલે ન કરવું પણ એમને જ શું કહેવાય, એમના ઓલામાં છે, શું કહેવાય એને, ઈચ્છામાં. એ ઈચ્છે ને તો કશું ન થાય, એ ઈચ્છે તો બધું થાય, એ ઈચ્છે તો કશું જ ન થાય. એવું કંઈ ઉદાહરણ છે? એમણે ઈચ્છ્યું અને કશું જે સ્વાભાવિક રીતે થવું જોઈએ એ ન થયું. યક્ષની આખ્યાયિકામાં અગ્નિદેવ પાસેથી બાળવાનું સામર્થ્ય લઈ લીધું, વાયુદેવ પાસેથી ઉડાડવાનું સામર્થ્ય લઈ લીધું. અકર્તુમ સમર્થ, અગ્નિને બાળવાનું સામર્થ્ય આવી રીતે લઈ લીધું. અકર્તુમ સમર્થ, અગ્નિ બાળી ના શક્યા, વાયુદેવ ઉડાડી ન શક્યા. જે સ્વાભાવિક પ્રમાણે થવું જોઈએ, સ્વાભાવિક જે શું કહેવાય એને નિયમો પ્રમાણે થવું જોઈએ એ ન થયું. એટલે અગ્નિ એટલે અકર્તુમ સમર્થ, આપણે અકર્તુમ સમર્થ ન કહેવાઈએ. એટલે ચલો ના કરવું હોય તો ના કરીએ, પણ એ આપણી ઈચ્છાથી નથી થતું એવું સમજવાનું છે. ભગવાનની ઈચ્છાથી જ આ અકર્તુમ સમર્થ ભગવાન કહેવાય. પોતાની ઈચ્છા હતી અને એટલા માટે આવી રીતે પાછું લઈ લીધું સામર્થ્ય. અન્યથા કર્તુમ સમર્થ ભગવાન.
એનું ઉદાહરણ છે કંઈ? જો રામ સેતુ બાંધ્યો કહેવાય ને તો અન્યથા કરતું, સમુદ્રમાં તો ભાઈ ડૂબી જ જાય બધું, પણ છતાં પણ આ પથ્થર હતા એ તરી ગયા. અન્યથા કરતું સમર્થ. એનું બીજું કોઈ ઉદાહરણ છે અન્યથા કરતું? હા, પ્રહલાદનું ઉદાહરણ છે. પ્રહલાદ, હા બરોબર છે. પથ્થર ક્યાં પર્વત પરથી ફેંક્યો ને હોલિકા દહન ને આ તે બધું અન્યથા કરતું સમર્થ. અરે શું, હા અન્યથા કરતું. ગોવર્ધન ધારણ. ભગવાને એ કાલિદાસનું ઉદાહરણ આપેલું આપણે બહુ ક્યાંક કોઈ ક્લાસમાં. અગ્નિ શીતળ બની ગયો એવું ખ્યાલ છે? મેં આપેલું છે, ક્યાંક આપેલું છે, ખ્યાલ નથી. કાલિદાસ એટલે રાજા ભોજ, આપણે આમાં જ કીધેલું છે સ્વામીજીએ. શું હતું? રાજા ભોજના દરબારમાં એમણે, એ પણ સાવા રીતે સંસ્કૃતના મહાન ઓલા પંડિત હતા. હુતાશનસ ચંદન પંક શીતલ. હુતાશન ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. હુતાશન એટલે અગ્નિ, જે આટલો રોજ દઝાડનારો હોય છતાં પણ એ ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. તો આવું એમણે રાજ દરબારમાં કીધું કે હવે તમે આનો શ્લોક બનાવો. તો આ ચતુર્થ પંક્તિ છે, તમે આનો શ્લોક પૂર્તિ કરો. તો બધા જે કવિ પંડિતો હતા એ જુદી જુદી રીતે મથતા હતા કે આ અગ્નિને ચંદનના લેપ જેવો શીતળ કઈ રીતે બનાવી શકાય. એટલે એનો શ્લોક રચવાનો હતો, કોઈક અલંકાર વાપરીને કે ગમે તે રીતે સંસ્કૃતનો શ્લોક આવી રીતે હુતાશનસ ચંદન પંક શીતલ એવું એક વાક્ય રાજા ભોજ બોલ્યા રાજ દરબારમાં, અને પછી કીધું હવે આ શ્લોકને પૂરો કરો તમે. એક ચરણ બોલ્યા, બાકીના 3 ચરણ તમે રચો. પંડિતોને કવિઓને કીધું. તો બધા કોઈ બનાવી ના શક્યા. પછી આ કાલિદાસ આવ્યા. કાલિદાસે આખો શ્લોક રચ્યો. સુતમ પતંતમ પરિદહ્ય પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા તદા ભવત્તત્ પતિભક્તિ ગૌરવાદ હુતાશનશ્ચંદન પંક શીતલ. આખો શ્લોક કાલિદાસે રચ્યો. તો સુતમ પતંતમ અગ્નિહોત્ર પૂર્વકાળમાં બધા જે પોતાના ઘરમાં જ અગ્નિહોત્ર વગેરે જે કંઈ પણ નિત્યકર્મ કરવામાં આવતું હતું, તો એવી રીતે પતિ જે છે એ આવી રીતે અગ્નિહોત્ર કર્મ કરી રહ્યા છે, અને પત્ની આવી રીતે ઘરની જે કંઈ રસોઈ વગેરે જે કંઈ પણ કર્તવ્ય હશે એ કરી રહી છે. અને એમનું નાનું બાળક છે, હજી તો ઓલું ભાખોડિયા ભરે છે. તો અગ્નિકુંડમાં અગ્નિ પ્રગટેલો છે, અને એને નાના બાળકને જે હમણાં જ આવી રીતે 6-8 મહિનાનું છે, અગ્નિ જોઈને આકર્ષિત થઈ જાય છે અને ભાખોડિયા ભરતું ભરતું અગ્નિકુંડ નજીક આવી જાય છે. અને ઓલો પતિ જે છે એ તો આંખો બંધ કરીને ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. એ પતિને ખબર નથી કે આવી રીતે બાળક અગ્નિકુંડની આટલું બધું નજીક આવી ગયું છે. એટલે એમણે તો આંખો બંધ હતી અને એ તો ભગવાનનું ચિંતન કરી રહ્યા હતા અગ્નિહોત્ર કે જે કંઈ કર્મ યજ્ઞ કર્મ હશે એના ભાગરૂપે. અને આ ભાખોડિયા ભરતું ભરતું બાળક અગ્નિકુંડની એકદમ નજીક આવી ગયું. અને જે કર્તવ્ય જે આ રસોડામાં આમાં એની મમ્મીએ જોયું કે અરે મારું બંધ થઈ જાય છે. Recording in progress. તો એની મમ્મીએ ત્યાં રસોડામાંથી જોયું કે બાળક અગ્નિકુંડની એકદમ નજીક આવી ગયું છે. શું છે? સુતમ પતંતમ પરિદહ્ય પાવકે. તો બાળક અગ્નિકુંડમાં પડતું હતું, પડી રહેલું ત્યાં એની મમ્મીએ પત્નીએ જોયું. શું છે? ન બોધયામાસ પતિમ પતિવ્રતા. પતિવ્રતા સ્ત્રી હતી, એટલે પતિએ કંઈક કીધેલું કે આ પ્રમાણે આ સમયે આ તૈયાર થઈ જવું જોઈએ યજ્ઞનું, અને માટે એ કરી રહી હતી. પતિવ્રતા હતી એટલે આ પ્રમાણે આજ્ઞાપાલન એના માટે શિરોધાર્ય હતું. ન બોધયામાસ, એણે જો જોરથી બૂમ ના પાડી, અલા જુઓ આને બચાવો વગેરે કરીને.
અને શું છે તદા ભવત તત્ પતિ ભક્તિ ગૌરવાત, તો પતિ અને પત્નીની આવી ભક્તિના ગૌરવથી હુતાશન ચંદન પંકજે, એ બાળક અગ્નિકુંડમાં પડી ગયું. અને જ્યારે 5 મિનિટ પત્નીએ રસોડામાંથી આંખો જ બંધ કરી દીધી, ભગવાન તું સાચવ, હવે તારે જે કરવું એ કર, તું સંભાળી લે, ભગવાન ઉપર છોડી દીધું. પતિ તો આવી રીતે ઈશ્વરના અનુસંધાનમાં જ હતા, પત્નીએ પણ ઈશ્વર સમર્પિત કરી દીધું આખું. જ્યારે થોડીક ક્ષણો પછી પત્ની આંખ ખોલે છે રસોડામાંથી, ત્યારે જુએ છે અગ્નિકુંડમાં જ બાળક છે, અગ્નિકુંડમાં બેઠેલું છે, અગ્નિની જ્વાળાઓ સાથે રમી રહ્યું છે. હુતાશન ચંદનના પંક જેવો, ચંદનના લેપ જેવો શીતળ થઈ ગયો. સ્વામી જે ઉદાહરણ આપેલું છે. તો અન્યથા વા કર્તુમ સમર્થ, ભગવાન આવી રીતે ચંદન શું છે અગ્નિને પણ ચંદનના લેપ જેવો સુંદર શીતળ બનાવી શકે છે. અન્યથા વા કર્તુમ સમર્થ. અકર્તુમ સમર્થમાં યક્ષની આખ્યાયિકાનું ઉદાહરણ ધ્યાન રાખવાનું. અગ્નિ બાળી ન શક્યા, એક સૂકા તણખલાને વાયુ ઉડાડી ન શક્યા. કર્તુમ સમર્થમાં તો જે કંઈ પણ સમગ્ર જગતનું શાસન, સર્જન, પાલન, લય, પ્રવેશ, અનુગ્રહ, નિગ્રહ બધું જ એમના હાથમાં છે, એમના શાસનમાં જ છે. અને માટે અનીશ્વરાય નમઃ. ઈશ્વરનું ઐશ્વર્ય નિરંકુશ છે, નિરવધિ છે. નિરંકુશ છે એટલે સ્વતંત્ર છે. એને સ્વરાટ શબ્દ વાપરવામાં આવે છે કે જેનું ઐશ્વર્ય નિરંકુશ છે, એનો કોઈ શાસક નથી, હંમેશા શાસન કરવાનો સ્વભાવ છે. જેમ અગ્નિનો સ્વભાવ કહેવાય દજાડવાનો, પ્રકાશ આપવાનો. હવે દજાડવાનું કોઈ કર્તૃત્વ એમાં હોતું નથી, માટે અગ્નિ દજાડે છે ને એવું ના કહેવાય. અગ્નિ તો અગ્નિ છે, એનો સ્વભાવ છે. તેવી રીતે શાસન કરવું જેનો સ્વભાવ છે. આ પરમાત્મા આવું કેવું જગતનું શાસન કરે છે, અને આતંકવાદીઓ આવા છે ને આમ છે ને તેમ છે ને, આટલું વાવાઝોડું આવ્યું, આટલું પૂર આવ્યું, આ બધી જગ્યાએ કેટલી બધી હોનારત થઈ. એવો ક્વેશ્ચન છે ને ભગવાનને ના પૂછી શકાય. જેમ અગ્નિને ના પૂછી શકીએ ને કે કેમ દજાડ્યું આને, એવો ક્વેશ્ચન અગ્નિને ના પૂછી શકાય, કારણ કે એનો સ્વભાવ છે. શાસન કરવાની જરૂર નથી, છતાં શાસન થઈ રહ્યું છે. એટલે હંમેશા શાસન કરે છે, શાસન કરવાના સ્વભાવવાળા છે, પોતે ક્યારેય શાસિત ન થાય એવા છે. માટે અનીશ્વરાય નમઃ. કાયદાને ઘડનાર છે, કાયદાને ઘડનારો જે હોય કાયદાથી સ્વતંત્ર હોય, એનું કાયદા વડે નિયમન ન થઈ શકે, એ કાયદાથી મુક્ત હોય. તો કર્મફળ દાતા, જો અનીશ્વર એટલે શિવજી નું ઐશ્વર્ય નિરંકુશ છે, નિરવધિ છે. શિવજીને જ્યારે કર્મફળ દાતા વગેરે રૂપ કહેવામાં આવે, પરમાત્માને કર્મફળ દાતા છે, એટલે કર્મફળની વહેંચણી એ કર્મો પ્રમાણે કરે છે. જો એવું હોય, કર્મો પ્રમાણે, આપણા કર્મો પ્રમાણે ઈશ્વર કર્મફળ દાતા છે અને કર્મફળની વહેંચણી કરે છે, તો કર્મ મહાન થયું કે ઈશ્વર મહાન થયા? જો ઈશ્વરે પણ કર્મનું ફળ આપવા માટે આપણે કરેલા કર્મોને ધ્યાનમાં રાખવા પડે. આપણા કર્મો પ્રમાણે એમણે કર્મફળની વહેંચણી કરવાની હોય ને, તો કર્મ મહાન થઈ ગયું કહેવાય, ઈશ્વર પરાધીન કહેવાય, પરતંત્ર કહેવાય, અને કર્મ સ્વતંત્ર કે મહત્વનું બની ગયું કહેવાય. જો આ કંઈક જુદી જ વાત છે. કર્મફળ દાતા ઈશ્વરને જ્યારે કહીએ છીએ ત્યારે એ કર્મના કાયદાથી મુક્ત છે કે કર્મના કાયદાની અંદર છે? તમને ખ્યાલ આવે છે હું શું પૂછું છું? આપણે નિરંકુશ ઐશ્વર્ય સમજી રહ્યા છીએ. પરમાત્માનું ઐશ્વર્ય કે સામર્થ્ય નિરંકુશ છે, કર્મના કાયદાથી મુક્ત છે. તો આપણે તો કર્મફળ દાતા કોને કહેવાય? ભાઈ આપણે જેવા કર્મો કર્યા હોય એવું આપણને ફળ આપે ઈશ્વર, બરોબર? એને કર્મફળ દાતા કહેવાય ને. કર્મના કાયદાની અંદર છે તો એમને નિરંકુશ ઈશ્વર ના કહેવાય. કર્મનું ફળ જેવું ઉત્પન્ન થયું, પણ એ આપવું ના આપવું એ ઈશ્વરના હાથની વાત છે. એટલે કર્મફળના દાતા કહેવાય. ઈશ્વર કર્મફળ આપે છે માટે કર્મફળ દાતા છે. પણ કર્મફળ દાતા ઈશ્વર ભગવાન કર્મને અનુરૂપ ફળ આપે છે. આપણે જો પાપ કર્મ કરેલું હોય તો આપણને દુઃખરૂપી કર્મફળ મળે, પુણ્ય કર્મ કર્યું હોય તો સુખરૂપી ફળ મળે, બરોબર ને?
તો આપણને જે સુખ દુઃખ આવે છે એ આપણે આસ્તિકો છીએ, વૈદિકો છીએ. આપણને જે સુખ દુઃખ આવે છે આપણા કર્મ પ્રમાણે મળે છે એવું આપણે માનીએ છીએ, પહેલી વાત. અને ઈશ્વર પાસે ભગવાન જ આપી રહ્યા છે એવું આપણે માનીએ છીએ, સ્વીકારીએ છીએ, એ બીજી વાત. બરોબર ને? આટલું તો આપણે સ્વીકારીએ છીએ. આપણને જે સુખ દુઃખ આવે છે એ આપણા કર્મોના ફળ પ્રમાણે જ આવે છે. બરોબર ને? તો કર્મફળ દાતા સુખ અને દુઃખ રૂપી કર્મફળ આપવામાં કર્મનો આધાર કે આલંબન કે કર્મના કાયદાની અંદર રહીને આપે છે કે બસ ભલે ને તે પાપ કર્યું હોય તોય હું તો છે ને કર્મફળનો કાયદાનો ઘડનાર છું, માટે સ્વતંત્ર છું, મારી માથા ઉપર કોઈ નથી, માટે તે ભલે પાપ કર્યું હોય ને તોય તને હું સુખ આપીશ, એવું થાય? એવું નહીં. વાત એમ છે, કર્મના કાયદો ભગવાને પાળવો પડે ને તો એ કાયદાનો ઘડનાર ના કહેવાય, એમ હું કહું છું. કર્મફળનો કાયદો ભગવાન કાયદામાં રહીને ફળ આપતા હોય તો પછી કાયદાનો ઘડનાર છે ને ભગવાન સિવાય બીજો કોઈક હોવો જોઈએ. કાયદાનો ઘડનાર કાયદાથી મુક્ત હોય. લેપાય એમ નહીં. એમને જો મહત્વનું કર્મ થયું કે ઈશ્વર થયો. જો ઈશ્વરે કર્મને અધીન જ કર્મફળ આપવું પડે છે ને. આપણે કર્મફળ દાતા તરીકે સ્વીકારીએ છીએ ભગવાનને, પરંતુ કર્મફળ દાતા નિરંકુશ ઐશ્વર્ય ધરાવે છે એ સમજવાનું છે આપણે. એમણે આપણને કર્મફળ આપવામાં કર્મ તરફ જોવાની જરૂર નથી. આપણા કર્મ તરફ જોવાની જરૂર નથી. હવે એ કઈ રીતે ને એ સમજવાનું છે. એટલે કર્મનું આલંબન, કર્મ મહત્વનું નથી બનતું ભગવાન માટે કર્મફળ આપવા માટે. એટલે કર્મનો કાયદો ભગવાનને બાંધી શકતો નથી એમ કહેવા માંગુ છું. તો પછી ગમે તેને ગમે તે ફળ મળે એવું જ સમજવું પડે ને. એક્સેપ્શનલ કેસમાં આપે. એક્સેપ્શનલ કેસ. જો ભગવાન કર્મફળ આપે છે, કર્મફળ દાતા છે, એટલું તો આપણે સ્વીકારીએ છીએ અને એ જ આપણી સંસ્કૃતિ છે. આપણે એ જ રીતે ઉછર્યા છીએ, જન્મ્યા છીએ અને એ સંસ્કૃતિને આપણે પૂરેપૂરો આદર પણ કરીએ છીએ. આપણને જે સુખ દુઃખ આવે છે એ આપણા કર્મ પ્રમાણે ભગવાન આપે છે. પરંતુ જો ભગવાન કાયદા પ્રમાણે સુખ દુઃખ કે કર્મનું ફળ આપતા હોય ને એવું નથી. કર્મફળ આપે છે, કર્મફળની વહેંચણી કરે છે એ ભગવાન કાયદા પ્રમાણે આપે છે ને એવું નથી, કરુણાથી પ્રેરાઈને આપે છે. અને જ્યાં કરુણા હોય ને ત્યાં કોઈ કાયદો કામ નથી કરતો. એટલે કર્મફળ દાતા હોવું એ ભગવાનની કરુણા છે. ભગવાન માટે કોઈ નિયમ નથી. એટલે આપણે 10 પુણ્યો કર્યા અને 5 પાપ કર્યા તો આવી રીતે 10 આને પુણ્ય અને 5 પાપ એવી રીતે આમ ગણતરીપૂર્વક. એટલે ઓલું શું કહેવાય એને, ઓલા ક્લાર્ક કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ નથી કંઈ ભગવાન કે આમ હિસાબ કિતાબ કરીને બરોબર આપે ને આવે. એટલે કાયદા પ્રમાણે બધું કરે છે ભગવાન એવું નથી. ભગવાન માટે કાયદો મહત્વનો નથી, કરુણા મહત્વની છે. એટલે ખ્યાલ આવ્યો? નિરંકુશ ઐશ્વર્ય શબ્દ સમજવો છે આપણે. તો કર્મફળ દાતા રૂપે ભગવાન નિરંકુશ ઐશ્વર્ય કઈ રીતે ધરાવે છે? ભાઈ કરુણા હોય ને ત્યાં પછી કશો કાયદો કામ લાગે નહીં. એટલે બધું કાયદા પ્રમાણે થતું હોય ત્યાં. કાયદો ભગવાનનું નિયંત્રણ કે એવું ના કરી શકે, પકડ ના જન્માવી શકે ભગવાન ઉપર. કરુણા જ્યાં હોય, પ્રેમ હોય જ્યાં, એટલે કર્મફળ દાતા રૂપે ભગવાન થોડાક આમ જડ હોય. જ્યારે ઓલા જજને, હાઈકોર્ટના જજની જેમ આમ કર્મફળના ઓલા કાયદાને અનુરૂપ જ રહેવું પડે. જજને કેવી રીતે બધા નિયમો અનુસરવા પડે ને, એવા નથી ભગવાન, જજ જેવા નથી એમ કહેવા માંગીએ છીએ. કરુણા જ્યાં છે, કરુણા એટલે કેવી કરુણા હશે આપણે જસ્ટ વિચાર જ કરવાનો રહે કે આપોઆપ બધું સુચારું મેળે સંવાદિત રૂપે અનુશાસન થતું હોય. કરુણાની પરાકાષ્ઠા છે એમ. કરુણાની પરાકાષ્ઠા ખાલી આપણે આ વસ્તુને ધ્યાન કાળે નિધિધ્યાસન કે એવું કંઈક કરતા હોઈએ ત્યારે ભગવાન ગાઈડેડ મેડિટેશનના સ્વામીજીના ઘણા બધા ધ્યાનના લેક્ચર્સ છે ઓમ નમઃ શિવાય મંત્ર ઉપર. ઓમ નમઃ શિવાય મંત્રમાં શિવજીની શરણાગતિની ઘણી બધી વિચારણાઓ સ્વામીજીએ આપેલી છે. જે આમ કાયાવરણમાં અને ઋષિકેશની શિબિરોમાં જે થાય એ હું જે પોસ્ટ કરતો હોઉં છું ગ્રુપમાં ધ્યાનના લેક્ચરો. ચલો આ વખતે મૂકીશ. ઓમ નમઃ શિવાય શરણાગતિ
પ્રગટ થાય આપણા હૃદયમાં એ પ્રમાણેના સ્વામીજીના ધ્યાનના સેશન હોય છે. તો આ પ્રમાણે કર્મફળ દાતા હોવું એ ભગવાનની કરુણા છે, એ સમજવાનું છે. નિયમોને આધીન, નિયમો મહત્ત્વના નથી ભગવાન માટે, એટલે કાયદા, કર્મના કાયદા પ્રમાણે જ આપે ને એવી રીતનું એમાં હોતું નથી. ચલો આજે ઓછા થયા, ઇન્ટરનેટનું થોડું કામ તેમ છે. અનમ્યુટ કરીને બોલ. નહીં અનમ્યુટ સંભળાતું નથી. વાગ્યાળ ઉકાળાના કિસ્સામાં એક વસ્તુ ગણી શકાય. શું? વાગ્યાળ ઉકાળાના કર્મ હા. એકદમ ખરાબ હતા, ઢગલા બંધ. હા, પણ ભગવાને એમને ઘણા બધા આવા તો કેટલાય શ્લોકો છે. વ્યાધસ્યાચરણમ જે પ્રહલાદ સ્તુતિમાં પણ ઘણા છે. આની પાસે શું આચરણ હતું? આ નિષાદરાજ ને ભીલ ને આ બધા જે હતા, કેવટ ને આ બધાનું શું યોગ્યતા હતી, છતાં પણ કેટલી કૃપા કરેલી છે ભગવાને. એવા 12 ભક્તોના ઓલા છે. આની પાસે શું આચરણ, 12 સદગુણો કહેવામાં આવે છે. ધર્મનું આચરણ, પછી આનું આ, નાનું આ, પછી ઓલો વ્યાધ હતો જે શિવલિંગ ઉપર પિચકારીને આ તે બધું કરીને અભિષેક કરતો હતો વગેરે. ટૂંકમાં 12 આવી વસ્તુઓનું એક આખો શ્લોક છે નમામિ કૃષ્ણ સુંદરમમાં કે એમાં. એટલે ભગવાન આવી રીતે કર્મના કાયદાને અધીન નથી એમ, કરુણા જ છે ખાલી. કરુણા, કર્મફળ દાતા હોવું ભગવાનની કરુણા છે. એ કરુણાથી પ્રેરાઈને કર્મફળ આપે છે, નિયમને આધારે નથી એમાં. અને જે કંઈ નિયમો દેખાતા હોય એ તો માત્ર અભિવ્યક્તિ રૂપ છે સમષ્ટિની સંવાદિતાની, એવું સમજવાનું છે. હવે આવતા ગુરુવારે તો જન્માષ્ટમી છે એટલે નહીં હોય ક્લાસ, અને પછી આવતા સોમવારે થશે, બરોબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.